છોટાઉદેપુર લોકસભાના પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવાએ કવાંટ ઇંગ્લિશ હાઈસ્કૂલ ખાતે મતદાન કર્યું હતું। છોટાઉદેપુર 21 લોકસભાના પૂર્વ સાંસદ ભારતીય જનતા પાર્ટીના અગ્રણી આદિવાસી નેતા ગીતાબેન રાઠવાએ કવાંટ ખાતે મતદાન કર્યું હતું। ગીતાબેન રાઠવાએ પરિવારના સભ્યો સાથે ઇંગ્લિશ સ્કૂલ ખાતે મતદાન કર્યું હતું। દેશના હિતમાં દરેક મતદારોએ મતદાન અવશ્ય કરવું જોઈએ તેવી મતદારોને અપીલ પણ કરી હતી। મતદાન કરવા માટે મતદારોમાં ખૂબ જ ઉત્સાહ હોવાનું ગીતાબેન રાઠવાએ જણાવ્યું હતું। આવો સાંભળીએ આ અંગે વધુમાં પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। કવાંટ ઇંગ્લિશ હાઈસ્કૂલમાં મારા બૂથમાં મારા પરિવાર સાથે હું મતદાન કર્યું છે। આપ જુઓ છો કે આ પર્વમાં મતદારોમાં ખૂબ ઉત્સાહ છે અને આ એક લોકશાહીના મહાપર્વને મનાવવા માટે મતદારો થનગની રહ્યા છે। હું એટલું જ કહીશ કે પોતે પોતાના મતાધિકારનો ઉપયોગ એ રાષ્ટ્રના હિત માટે કરે અને આ છોટાઉદેપુર લોકસભાના તમામ મતદાર ભાઈઓ બહેનોને યુવાનોને હું પોતાના મતાધિકારનો ઉપયોગ એ બૂથમાં જઈને કરે અને રાષ્ટ્રના હિત માટે કરે એવી હું સૌને વિનંતી કરું છું। આજે ખૂબ મોટી સંખ્યામાં કવાંટ ખાતે અહીંયા મતદારો મોટી કતારમાં ઊભા છે, આપ જોઈ રહ્યા છો।